ચિંતનભાઈ આજે છે ને આપણે જવાનું છે રમઝટમાં. ક્યાં વાગ્યું એને? કેમ કરતા પડ્યો એવું કર્યું? ગાઈઝ આ બસ જો હાવ રસ્તામાં પડી છે, નથી આગળ જતી નથી પાછળ જતી, એમાં કોઈ નથી, હાવ ખાલી છે. હવે તો વિડીયો ગમે એટલો ઉતારે કોઈ રોકવા વાળું તો છે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આજે સવારમાં વાગી જશે 9:30 અને પીનલ અહીંયા બનાવે છે ભાખરી સરસ મજાની. વાહ! અને મમ્મી તમે શું કરો છો? જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. વાઘા ચેન્જ કરો છો? હા. અરે વાહ, જો મસ્ત સરસ મજાના નવા વાઘા પહેરાવે છે. આપણે કપડા બદલી દઈએ ભગવાનને કીધું આપણે. હા, આપણે કાલે કપડા સિલેક્ટ કરવા નહોતા ગયા ગાઈસ. તો અત્યારે છે ને ઝોઈલની સગાઈની ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે. તમે જોયું હશે કે ડાન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. જો કે હું તો નથી ડાન્સમાં, પિનલ ની બધા છે, પણ સાઈડમાં હું કરતો હતો અને નાટક કરવા, મસ્તી કરવા. સબસ્ક્રાઇબરોને એમ થાય કે જયદીપભાઈ પણ ડાન્સ કરવાના છે. ના હું નથી કરવાનો. તમારી બધી ખરીદી થઈ ગઈ? બધું કમ્પ્લીટ, ચોલી બોલી કમ્પ્લીટ બધું. સાડી પહેરવાની છે કે ચોલી? માધવ ટેક્સટાઇલ ની સાડી. હા, આપણે વચ્ચે બતાવી હતી કે ભલે બ્લર કરી દીધી હતી. ઈ સાડી પહેરવાની છે કે? માધવ ટેક્સટાઇલ ની સાડી પહેરવાની છે આપણે. ઈ સાડી છે ને, 2 સાડી સેલ થઈ ગઈ, બોલે એમાંથી લોકોએ જોઈ લીધું કે આ ઈ જ સાડી છે એમ. હા, ફોન આવ્યો તો અવનીનો. હા. ઈ કે ભાભી કે તમાર છે ને પીસ સેલ થઈ ગયો. મેં કીધું કાઈ વાંધો નહીં, હજી તો આપણે વાર હતી. ત્યાં પાછો કાલે એક સેલ થયો. તે મેં કીધું અરે હવે મેં મારે બનાવવું પડશે. મેં કીધું મારા વેપારી પણ એટલે મારું હજી છે ને ગાઈસ મારા પીસ પેન્ડિંગ રાખ્યો તો ને તો ઈ સેલ થઈ ગયો. બાકી પાછી બ્યુટીક ની સાડી છે ને તો બનવામાં છે ને 15 દિવસનો ગેપ રે. 15 દિવસ પેલું થાય બનવા, 15 થી 20 દિવસ જેવું લાગે. તો મેં એવું કીધું કે કાંઈ નહીં, મેં કીધું કાલે જે છે ને એને પણ કાલે જે ઓર્ડર આવ્યો ને કઈ રીતનો લીધો કે મેં મારો પીસ નથી આપ્યો તો એને એવું કીધું છે કે તમને છે ને આપ નવો જે પીસ આવશે ને એ હું તમને આપી. એને થોડાક મેરેજ પાછળ છે એને 5મા મહિનાના નહીં 5મા મહિનાના હા એન્ડિંગમાં છે એને. બરાબર. એટલે મેં એને એવું કીધું કે તમને હું છે ને ઈ પીસ ક્યારે આપીશ, અને મારે તો અત્યારે મારું હું અત્યારે ના આપી દઉં તો પછી મારો નો અત્યારે બને એમ નથી તો હું કરું. એટલે ઓર્ડર આપી દીધો છે કાલે. એટલે ઈ પીસ આપણને છે ને 5મા મહિનામાં મળશે. ગાઈસ તો ઈ વ્લોગ નો છે ને સ્ક્રીનશોટ લોકો લઈને આવે છે ને સે જેવું દેખાય છે ને એમાંથી ઈ લોકો બતાવે છે કે આ પીસ તમને બતાવો. આવી વિડિયોમાં ઈ કે પિનલ બેને પહેરીને ઈ પીસ બતાવો એટલે લઈને વેચી છે. નહીં, એ સ્ક્રીનશોટ લઈને આવ્યા હતા. હા, પણ એમ એટલે એમ તરત એમ કે તમે આડા વિડિયો તમે દેખાડતા નથી ને એ હારી અમાર જોતી છે. ગાઈસ તો કાલે છે ને અમે બધા ઘરના સભ્યોએ બ્લેઝર બુક કરાવ્યું, બરાબર, બુક ફાઇનલ થઈ ગયું છે. અને પણ એમાં છે ને માપનો ઇશ્યુ હતો ને એટલે ફરીથી હવે આવતીકાલે ફરીથી જવાનું છે અને માપ જોવાનું છે. માપ ઓકે નીકળે. માપના ઇશ્યુમાં તો તમારા ત્રણનો જ ઇશ્યુ છે. હા, બાકી બધું તો રેડી છે. થઈ ગયું, જોઈલભાઈનું થઈ ગયું, પપ્પાનું, કાકાનું, બધાનું થઈ ગયું. હવે ખાલી તમારું, હેતાંશનું ને ચિંતનભાઈનું, તમારા ત્રણનું જ રહ્યું છે ને. હા, ચાલો ગાઈસ તો હવે ભાખરી ખાઈ લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. હું પિનલ આ તો તેલ વાળી કોની બનાવી છો? એ તેલ વાળી મેરી હે. મારી કઈ બનાવી? ઘી વાળી આપકી હે. ઓકે, પણ હું કરવા તેલ વાળી ખાશો? ચિંતનભાઈ કી મેરે કો ઘી નહીં પસંદ है. અરે મજા આવે ઘી વાળી ખાવાની. એમાં लाडवा लापसी में जितना घी रहता है ना मजा आती है, लेकिन रोटली भाखरी में मेरे को नहीं मजा आती. ऐसा है. જો ગાઈસ આ પિનલ ની ભાખરી છે અને આ નીચે ની મારી जयू भाखरी. अंकल के ग्रुप में हम लोग सब साथ में रहते हैं ना, वो ग्रुप वाले ऐसे बोलते हैं जयू रोटली और जयू भाखरी. हाँ, क्योंकि वो स्पेशल रोटली और भाखरी रहती है. तो जो परिवार वाले लोग देख रहे हैं ना वो कमेंट कर देना एक बार. जयदीप की भाखरी क्रिस्पी और रेड रहती है और रोटियां उसकी फूलेली रोटियां रहती है, उसके चिपकने वाली रोटियां नहीं पसंद है. हम जहाँ भी है वहाँ भी हम जयदीप खाने के लिए बैठते हैं तब हम किचन में आ जाते हैं. એટલે सब लोग ऐसे बोलते हैं स्पेशल जयू भाखरी और जयू रोटली. तो सब लोग बच्चे लोग तो सब रुकते हैं कि हम जयदीप भाई के साथ में ही बैठेंगे क्योंकि हमको स्पेशल रोटी और भाखरी आएगी. सही बात है. बनाना भी आ गया है, कल नहीं था. हाँ, और आज शाम तक हम गरबा खेलने के लिए जाने वाले. पक्का? पक्का. ठीक है मम्मी, થઈ ગયા વાગા છે? હા, પેરાવાના બોલો.
મમ્મી તમને ખબર બાકી છે છે. નવરાત્રી આપણે જેમ ઓલી દર વખતની નવરાત્રી હોય ને આપણે અહીંયા નોરતા એવી આ વખતની ચૈત્ર નવરાત્રી પછી બહુ ચાલુ થઈ 9 દિવસની 9 દિવસની હોય એમ. હા ને અહીંયા ઓલું પાછોતરા પાટી આપણે ઓલો રસ નતો પીધો હા. અહીંયા સામે તો ઈ તો 9 દિવસની છે એમ કહેતા હતા અહીંયા. એવું છે. હમ કઈ વાંધો નહીં ગાઈસ, જો આજે ટાઈમ મળે ને તો આજે જવાનું છે રમઝટમાં, બરાબર ને બિનર? यस गरबा खेलने के लिए जयदीप पहनेंगे कुर्ता और मैं पहनूंगी गाउन. नहीं, मैं कोई कुर्ता वुर्ता नहीं पहनने वाला हूँ. कुर्ता वुर्ता तो थोड़ा पहनने वाले हैं और अभी सुबह सुबह में आंटी जी का फोन आया है. ગાઈસ તો ચાલો હવે જમી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. તો ગાઈસ ખાના પીના રેડી છે, ભાખરી છે અને પંજાબી આચાર છે. ગઈકાલે તમને રેસીપી આપી અને ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. ચિંતનભાઈ પણ આવી ગયા છે આપણી બાજુમાં અને મારે છે ને ફોન આવે છે પણ ચિંતનભાઈ આજે છે ને આપણે જવાનું છે રમઝટમાં. રમઝટમાં ક્રિકેટમાં ક્રિકેટ છે. આજે ક્રિકેટનું આયોજન છે. કાલે આવતીકાલે રમઝટ છે. એવું છે. આવતીકાલના vlog માં એટલે હું આ કપડાં પહેરીને આવ્યો કે રમઝટમાં આલા ક્રિકેટમાં હાલે. એવું છે એમ ને? ક્રિકેટ છે. કે चलो रमजान दीदी, आज ना कुर्ता गाउन कैंसिल, कल का हम कुर्ता गाउन रखेंगे. ઓકે ચલો ભાઈ, આજે ખાલી ઓનલી છે ને ક્રિકેટ મેચ જોવા જવાનું છે. આવતીકાલે રમઝટ છે. ઓકે ચાલો ગાઈસ, તો હવે જમી લઈએ. તો ગાઈસ ઘરે આવી ગયો છું, ચાલો જોઈએ કોણ છે અવેલેબલ. હો આ સુરેખાબેન મોડા આવ્યા હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું છે? તાંદળિયાની ભાજી, તુરિયા સેવનું શાક. તો હમણાં બનાવી હતી ને ભાજી કઈ હતી? તાંદળિયાની. આજે તાંદળિયા. કરો તો હું છું. આ સેવ ટમેટાનું શાક. સેવ ખાલી સેવ ટમેટાનું છે? આ લસણવાળી. ટમેટા જ નથી દેખાતા એમાં. તુરિયા. તુરિયા સેવનું છે. હાદી આ લસણવાળી. હાલો ઓકે, દાળ ભાત ને બનાના છે. સક્કરિયા શેરો આઈ. ઓકે, સકરિયાનો શેરો બનાવ્યો છે. ઓકે, કાલ વાળો. ના ના તો? બનાવ્યો તો આજો. આજે પાછો બનાવ્યો? સવારે તઈ બનાવ્યો. નો ઓકે. ભાડા હવે. ઓકે સરસ, ચાલો ગાઈસ તો 1:15 વાગી ગયો છે. ચાલો હવે જમી લઈએ, જમીને પછી તમને ફરીથી મળીએ. તો ગાઈસ જમવાનું રેડી છે. સેવ તુરિયાનું શાક છે, રોટલી છે અને આ છે શીરો, બરાબર. અને અહીંયા છે પડ્યું છે પંજાબી અથાણું. ચાલો ત્યારે હવે જમી લઈએ. આપું ભાજી? ભાજી થોડીક લે. નહીં, મારી નથી લેવી. અરે આ તાંદળિયો બહુ નરવો લે. ના ના, પણ દૂધ હારે મારે કેમ ખાવી આની હારે દૂધ શીર? ક્યાં છે? જરીક છે શેરો. લ્યો ની ભાઈ નરવો. કાંઈ નહીં, ચાલો સેજ એવી લઈ લો. ઓકે ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. હાલો હાલો હાલો. ઓ આ શું કર્યું તે? ક્યાંથી પડ્યો બેટા? વાગ્યું એને? ઓય, ધીમે ધીમે બેટા. ક્યાં વાગ્યું એને? કેમ કરતા પડ્યો? એવું કર્યું? લોહી નીકળ્યું છે એવું છે. હું ડાઇનિંગમાં હું હતું એ ત્યાં સાંજે ઈસમ તો બહુ આગળ વયો છે બેટા. જો એટલો આગળ વયો છે. કે ને જલ્દી એ ગાઈઝ હેતાંશ દોડીને કરે વયો ગયો. હેતાંશ ક્યાંય ગયો? ના ના ક્યાંય નથી દાંત કાઢતો. અહીં નથી. અહીંયા તો આવ્યો જ નથી મમ્મી. ભાઈ ગાડી આડોય નથી. કેમ ન્યા થઈ ગયો તો? હે એમ વાળી કપડા ખરાબ કરતો તે બધું ખાઈ ગયો નાસ્તામાં. હું તને ક્યાં ક્યાં ગોચી આવ્યો ખબર? બધે આજુબાજુના ઘરમાં. આવો સાહેબ આવો. જો લાઈટ પંખો કરી દો મારા દીકરાને. જો હેતાંશ જો તો ડબ્બામાં બધું ખાઈ ગયો. હા લે લે ડબ્બો સાફ. હેતાંશ બધું ખાઈ ગયો. ઓરેન્જ ને રેડ એટલે કાલા ખટ્ટા હતો કે બને એટલે ખાટો હતો કે ગળ્યો હતો? ખાટો નથી બોલો બધાને આપ્યો તો તને એકને બધાને ગોલો આપ્યો તો? પોપકોર્ન એ પાછો પોપકોર્ન કેમ? એમ રામનવમી છે ને એટલે શું છે? રામનવમી અચ્છા રામનવમી છે એટલે. અરે વાહ સરસ. એટલે પોપકોર્ન જમતી વખતે લંચમાં આપ્યા હતા કે નાસ્તામાં આપ્યા હતા? ને આ ગોલો પૈતો ને પછી તરત જ તે કેટલા તો? ગોલો ખાઈને હા 10 મિનિટ બેહી 10 મિનિટ બેહી. ગાઈસ તો હું અહીં હેતાંશને ક્યારેક ક્યારેક જ ગોલા ખાવા લઈ જાઉં છું. એ માંડ બાંધીને અને હેતાંશને સ્કૂલમાંથી સામે હાલીને ગોલો ખવડાવ્યો. બોલો રામનવમી છે ને તો એને શું ખવડાવ્યું? એક તો પોપકોર્ન ખવડાવ્યા અને ગોલો ખવડાવ્યો. બોલો એ કેવો હેતાંશ? રેડ કલરનો ને ઓરેન્જ કલરનો. હેતાંશનો ફેવરિટ ગોલો ખવડાવ્યો. બોલો સ્કૂલ વાળાએ. પછી શરદી થઈ જાય ત્યારે પછી શેમ્પુ આવશે નહીં તો પંખો આવશે બધા પંખો આવશે. અને હેતાંશ બીજું શું કહેતો હતો? જમવામાં શું હતું? શાક રોટલી હા ને છાશ. શાક એનું હતું? એ નહીં કઈ ઘરનું ઘર છે ઘરે એવું લઈ ગયો તો? હે મમ્મી નાસ્તામાં લઈ ગયો તો? તો નથી ખબર હું લઈ ગયો.
ગુરુપતિ નામ છે બોલો. હું કરતી ગો ઉપરથી નામ છે. ગુવારનું શાક લઈ ગયો તો નહીં હે ગુવારનું શાક ને રોટલી લઈ ગયો તો ગુરુપતિ ગુંદી લઈ ગયો તો ગુંદી ગાંઠિયા સાચી વાત. કાલ હાનનું ભરી દીધું હતું ટિફિન મને ખબર છે. લાવો રેડી કરો હમણાં લેતો જ જાઓ. અને હેતાંશ અત્યારે હું લંચમાં હું આપ્યું તને બેટા? જે હોય હું નહીં કહું તમે અત્યારે મને શેવડીનો રસ પીવડાવો. અત્યારે પાઈ દો હાલ તને અત્યારે પીવા જાવી તો. બટાકા પાવ બટેકા પૌવાની હારે બીજું શું હતું? છાશ પાણી દૂધ. કાંઈ નહીં. ઓકે ચાલો યુનિફોર્મ ચેન્જ કરીને કાલે એટલે પછી આપણે જઈએ ઓફિસે. અને અત્યારે તારે જમવું છે કે હાલ છે? જમવું શેવડીનો રસ પી લો એટલે ફૂલ થઈ જાય પછી. શેવડીનો રસ પીવો છે? હા તે હાલ. હેતાંશ એક્ઝામ કઈ તારીખથી ચાલુ થાય બેટા? 11 તારીખથી. અને પૂરી ક્યારે થાય? 5 તારીખે. પાંચ એક્ઝામ છે 5 દિવસની એક્ઝામ છે. આ પછી વેકેશન તો પૂરી ક્યારે થાય? વેકેશન કઈ તારીખે પડશે? વેકેશન 30 છે 30 તારીખે. 30 નહીં પડતું હોય હેતાંશ. 30 સપ્ટેમ્બર 17 તારીખે પડે છે. મમ્મી તો એમ કહેતી હતી. હેતાંશ ક્યાં જવું છે તારે? નાવા તો નાઈ ફટાફટ હાલ પછી આપણે જાવી શેવડીનો રસ પીવા. વો અભી સ્વિમિંગ લેતા શું છે? સ્વિમિંગ જેવી લાગલા સ્વિમિંગ પહેરીને નાવા જવું છે? તો સ્વિમિંગ પહેરીને નાવા થોડું જવાય. જો ચિંતન કાકા આવી ગયા. ન્યૂઝ છે શું ન્યૂઝ છે બોલ? હેતાંશ જો છે શેવડીનો રસ પીવે છે. હેતાંશ કેવો છે? હેતાંશ તીખો છે તીખો તો ગળ્યો. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. લાઇટિંગ બાઇટિંગ ફૂલ ચાલુ છે હે કમ્પ્લેટ. ચિંતનભાઈ જો જમવા બેસી ગયા છે. મમ્મી શું બનાવ્યું? આ કેમ ચાલુ છે? ગુંદાનું શાક બને છે. બધું ઠીક. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ભાભી નારાજ થઈ ગયા ઠેલા પેક કરે છે એ નારાજ થાય તું નારાજ થઈ જાય ન થાય. શનિ-રવિ રજા છે. તૈયારી ચાલુ એમ ને? યસ. કેટલા દિવસની? 2 દિવસ. બસ બસ. 2 દિવસમાં એટલા બધા થેલા ન હોય ના એક જ થેલો છે ને. એવું છે. પણ હું પણ બોલો. હું પછી કાલે પાછું સાંજે બહાર જવું છે. આજે સાંજે બહાર જવું છે તો એ સાંજના કપડા ઓલા કરવાનું હોય. કાલ સાંજે ક્યાં જવું કાલે સાંજે છે ને ક્યાં છે? એવું છે. આજ સાંજે ક્યાં જવાનું છે? મેચમાં મેચમાં. ઓકે. એક રમઝટ નું આવ્યું છે ઈ કાલે. આજે એવું છે પિનલ. ઓકે ગાઈસ તો જો આજે વાગી ગયા છે 7:45 અને જમવામાં મમ્મી ગુંદાનું શાક છે એમ ને? હા તો હજી બને છે તો ચિંતન કેમ જમવા બેસી ગયો? બની ગયા પણ મને જરીક ઓલો રસો લાગ્યો ને તે પાછું મેં મૂક્યું. ઓકે કઈ વાંધો નહીં ગાઈસ ચાલો જમી લઈએ. જમીને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો અત્યારે હેતાન છે ને એના મામાને ઘરે ગયો છે. સ્કૂલેથી આવ્યો ને એટલે સીધો તરત કહે કે હાલો મામાના ઘરે મૂકી દો. શનિ રવિ એના મામાના ઘરે પાક્કું ફિક્સ જ હોય બરાબર. ન્યાય ગયો છે ન્યાય એને જમી લીધું છે. ફોન આવી ગયો અને આપણે પણ અહીં જમવા બેસી જાવી. જો ગુંદાનું શાક છે, ભાખરી છે અને થોડોક એવો રોટલો છે. બાજરીનો છે કે મકાઈનો છે? મકાઈનો મકાઈનો છે. થોડીક બાજરી મકાઈ ભેગું. ઓકે અને સાથે છે દૂધ. ચાલો ત્યારે હવે જમી લઈએ. ગાઈઝ આ બસ જો હાવ રસ્તામાં પડી છે. નથી આગળ જતી કે નથી પાછળ જતી. કોઈ છે જ નહીં એમાં કોઈ નથી. હાવ ખાલી છે. એ શું કરે છે? એ કેમ ઓટોમેટિક હાલે છે કે શું છે? ઈ શીખાવ ડ્રાઈવર હોય એવું લાગે છે. હાલા ડ્રાઈવર જ નથી ડ્રાઈવર જ નથી તો કેમ હાલે છે? છે ડ્રાઈવર? નાનો એવું કોક છે. કોણ હતું? છોકરો કોક નાનો એવો છે. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ મેચમાં. હું કોઈ દિવસ હું મેચમાં નથી ગયા. પહેલી વખત હું મેચમાં જાઉં છું. તો હકીકત જોઈએ હવે અંદર કેવો માહોલ છે ત્યાં જઈને. હું જઈદી એક કુર્તા પહેરીને જવાનું હતું એની જગ્યાએ મેચ જોવા જવી છે. રમઝટમાં જવાનું હતું યાર. હા પણ જવાનું હતું પછી કેન્સલ કર્યું કે મેં છે ને ગીતા રબારીને સાંભળેલી છે. મેં કોઈ દિવસ ક્રિકેટ નથી જોયું એટલે મેં એ સ્કીપ કર્યું છે ને હું અહીંયા આવી છું. પછી કાલે હજી તો રમઝટ છે જ તે. અચ્છા કાલે જાશું. પરમ દિવસે ત્યાં જ ઐશ્વર્યા મજમુદાર આવે છે તો ત્યારે ઐશ્વર્યા માટે જાશું. આપણે ગીતા રબારીને તો સાંભળેલી છે અને ચિંતનભાઈના મેરેજમાં અમે મિત્તલ રબારીને ઇન્વિટેશન આપ્યું હતું. ગીતા રબારીને જ લાવવાની હતી બટ ત્યારે એને છે ને કે એક પ્રોગ્રામ બુક થઈ ગયો હતો એટલે અમે એની સિસ્ટર જે મિત્તલ રબારી છે ને એને અમે ચિંતનભાઈના મેરેજમાં લાવ્યા હતા. મજા આવી ગઈ હતી અમને લોકોને. ક્યારેક ફ્રી હશે ને ત્યારે અમે ચિંતનભાઈની સીડી તમને બતાવશું. હે ને ચિંતનભાઈ? હા જોવી છે તો કમેન્ટ કરજો હા મજા આવી ગઈ. નહીં પણ કેવા મસ્ત એ બધું રબારીમાં રેડી થઈને આવ્યા હતા એ મિત્તલ રબારી. ટ્રેડિશનલ એકદમ બધું. અને જય આ રાજના પપ્પા તો ભાઈ બોડીગાર્ડમાં હતા કા. આખી અમારી આખી શેરીના જેન્ટ્સ બધા છે ને આમ રસ્તો કરી દેતા હતા ને આમ બોડીગાર્ડમાં છે ને આમ લેવા ગયા હતા. સિક્યુરિટીમાં હતા એ લોકો. મિત્તલ રબારીને એને છે ને લેવા ગયા હતા. અમે લોકો તો ત્યારે અમે
મહેમાનમાં હોય એટલે અમને તો કાંઈ ખ્યાલ ન હોય, પણ અમે પછી છે ને એ વેડિયા બધા જોયા ને ત્યારે અમને ખબર પડી કે આવું ક્યાંક એનું સ્વાગત હતું એમ. તો સારું, ચાલો અમે ત્યાં જઈને જોઈએ, માહોલ તમને બતાવશું શું છે કેમ છે. તો મળીએ ત્યાં જઈને. કન્ટિન્યુ રહેજો તમે. ગાઈસ તો ફાઇનલી અમે છે ને મેચમાં પહોંચી ગયા છે અને અહીંયા અત્યારે ઓપનિંગ છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ગાઈઝ આમાં છે ને કેટલા ફોક છે ને એ કોમેન્ટ કરીને કહેજો ગણીને. અત્યારે અમે સ્ટેડિયમમાં છે, ચારેય બાજુ જો એટલા આરજેપી ની આખી કમિટીને વિનંતી અત્યારે ઘડીક બંધ કર્યા છે, આમંત્રિત સૌ મહેમાન પછી થોડી વાર પછી ચાલુ કરશે હમણાં. દોસ્તી માટેનું અહીંયાથી સોંગ માટેની યાદી છે ત્યારે ઘણા બધા મિત્રો મારા અહીંયા ઉપસ્થિત છે. ધીમે ધીમે ફોક્સ ચાલુ થાય છે, જોયું જો બધા ફોક્સ નો છે. મારી પાસે એમાંય અમારા રમણિયા. ગાઈસ તો અત્યારે મેચ માંથી નીકળી ગયા છે અને છે ને એક પોપટ થઈ ગયું. તો મેચ જોવા ગઈ હતી, મેચ તો હતી જ નહીં ત્યાં. પણ મેચ 10 વાગે ચાલુ થવાની છે અને આપણે છે ને નીકળી ગયા છે ઈ વહેલા, 9:30 નીકળી ગયા, 10 વાગે ચાલુ થવાની છે. પણ હેતાંશ મામાના ઘરે ગયો છે અને એની માસી આજ મળવા આવી છે ને એની માસી આજ હક નથી લેતી, વારવાર ફોન કરે નહીં અમે પિનલ 10 વાગે નું કહીને આવો પણ 10 વાગ્યા ને કઈ 10:30 ચાલુ થાય. હજી હું કાલે અહીંયા જ છું, મને એવું લાગશે ને હું કાલે ચાલુ મેં અહીંયા ગ્રાઉન્ડ મારી જઈશ, જોઈ જઈશ. ઓકે ગાઈસ તો મેચ જોવા આવ્યા હતા ને એન્જોય કરીને આવ્યા, ડાન્સ કર્યો બધો. હા પણ મેચ કરતા આમ મજા મેચ આવી. જોવા કરતા પણ કૃણાલ મજા બારોટ આવી. ને બધા હતા કેમ? હા, બીજા મજા બધાના આવી. તો નામ આપણને ન આવડે, પણ ચાલો હવે હેતાંશ ને મળવા જઈએ રાજશૈલીમાં અને શું ચાલો કરે હવે છે તમે જોઈ. ફોન મૂકો, અહીંયા ઓકે ટર્ન આવે ઓકે છે. ઓકે ઓકે આવો, હા જય યોગેશ્વર. આવો, આવો. નીચે નથી જય યોગેશ્વર, જય યોગેશ્વર, વૃંદા જય યોગેશ્વર. એવું છે. અરે આદુ 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 આવ્યો. ક્યાં ગયો? લેવા આવ્યો કે? આ ટી-શર્ટ પહેર્યું તું મેં, નવું ટી-શર્ટ કીધું. તે બ્લુ તો કીધું તું. બ્લુ ને રામા સ્કાય. હા, રામા સ્કાય કીધું. બ્લુ નહોતું કીધું. નવું ટી-શર્ટ. નવું ઓલું શું તું નથી કીધું? આ ટી-શર્ટ પણ બહુ ગમે છે. એ ટી-શર્ટ પહેરવાની. એ હેતાંશ હું તને લેવા આવ્યો છું, હાલ બેટા. હાલો આપણે ઘરે જઈએ. હાલો. રોકાવું નથી. ચાલતા સ્કૂલ ચાલુ છે. મેમનો મેસેજ આવી ગયો. એટલે તમે લેવાય. હું કેમ કાલ મેમનો મેસેજ આવ્યો, કાલે એક્ઝામ સોમવારની રજા હતી તે એક્ઝામ છે શનિવારની. હાલો જવાનું છે બેટા. કોનો બોલજો કાંઈ નહીં હાલો, વાંધો નહીં, રજા પાડી દે. તમે કાલ સ્કૂલે મોકલી દેજો હા. અને હું છે ને પછી ઓલો અહીં રોકાવું છું, પછી તમે મૂકી જાવ. હા તે વાંધો નહીં, જો હું એટલે હું ઓલું લઈ લીધા. તારે બેગ લઈને આવી. આયા બસ નહીં અત્યારે હોમવર્ક કરાવીને પપ્પાને આ રીતે મોકલી દઉં ને, હું ઘડીક શું ચાહું હું અહીં રોકાઈશ, પછી તું સ્કૂલેથી આવીને પછી આવજે પાછો. એવું કરવું છે?
acting એ આદુલો આવે. એ આદુ એસી ચાલુ કરો જો હાલો ગરમી થાય છે એસી ચાલુ કરો એસી હાલો એસી ચાલુ કરો એસી ચાલુ કરી રિમોટ એસી ક્યાં આદુ, ચાલુ દાદા નામ પૂછ્યા? દાદા નામ? બનો દાદા હા છે હીરો બોલે તો બોલી છે હીરો બોલજો, હીરો બોલજો. બનો દાદા કે આદુ બોલતો હાલો દાદા નામ પૂછ્યા? હાલો દાદા નામ? એસી ચાલુ કરો હાલો એસી ચાલુ કરો એસી ચાલુ કરી 24 ઉપર કરો એસી આ આપણું એસી છે ના પહેલા ચાલુ રેડ કરી પૂરું કરવાનું. કરો એસી ચાલુ કરો આમ જો હેતાંશ હું ઘરે જાઉં છું ત્યારે આવું છે અહીંયા ઓરેન્જ લે ઓરેન્જ 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 હેતાંશ બોલા પપ્પા જવાબ આપ. આવું છે મારા રે હું ઘરે જાઉં છું નથી આવું તો કઈ નહીં હાઈફાઈ આપી દે હાલ તો હેતાંશ પેલા high-five. હાઈફાઈ આપી દે ચાલો અહીંયા રેડ. ગાઈસ તો હેતાંશ એના મામાના ઘરે રોકાણો છે અને અમે નીકળી ગયા પિનલ લઈ રોકાણી છે હું ચિંતન ને રાજ ગયા હતા તો ત્રણેય વહી આવ્યા અને હવે ડાયરેક્ટ જાશું ઘરે બરાબર હવે તો વિડીયો ગમે એટલો ઉતારે કોઈ રોકવા વાળું તો છે નહીં. ચાલો ગાડી ઉતારો કે ઉડતી ગાડી હે કે ગમે ત્યારે ગાઈસ તો આવતીકાલે હજુ છે ને એક જગ્યાએ નવરાત્રીમાં જવાનું છે ગરબા રમવા માટે કુર્તા પહેરીને જવાના છે એવી રાજ આવવાનો છો ને બેટા આવવાનું હોય ને વાહ વાહ કાલ સોસાયટીના બધા છોકરાઓને લઈને જવું છે જે આવે ને પાસનું સેટિંગ આ પાસનું બધું સેટિંગ છે તો જ કેતો હો ને હા તો જાવ આપણે બધા ચાલો જાશું કુર્તું બુરતું પહેરતો આવજો ને ગરબા લેવાના છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જાવ પછી હા જે આવવાના હોય ને એ પહોંચી જજો રામાયણ ફાર્મમાં ત્યાં મીટઅપ કરીશું ચાલો ગાઈસ તો હવે તમને ઘરે જઈને જોઈન્ટ થઈએ ફરીથી ચાલો ગઈઝ વાગી ગયા છે રાતના 12 અને અમે આવ્યા છીએ અહીંયા એક જગ્યાએ અમે સેન્ડવિચ ખાવા માટે બહુ ફેમસ છે અહીંયા મોટા વરાછાની તો અમારો વીરો લઈને આવ્યો છે મને સેન્ડવિચ ખાવા માટે અમે બધા કેમ કે નથી કહેતા કે મળવા આવે એટલે પછી ઘરે ન બેહે તો અમે મારા ભાભી હું ને બધા આવ્યા છીએ એને શ્વેતા હું નથી ખાવતી આવે છે ને તો સેન્ડવિચ નામ પડે તો વહી ગઈ ખાવાનું નામ પડે ને એટલે ઊંઘ ભાગી જાય પણ નથી કહેતા કે મળવા આવે ને ઉનાળામાં જે મજા કરવાની હોય એવી મજા થોડી કાંઈ આવે પણ સવારમાં મોડે લગી સૂવાનું હોય એટલે અમે 2 દિવસ અમે ફૂલ એન્જોય કરશું ફૂલ હમણાં જો સેન્ડવિચ આવે ને ત્યારે તમને પણ અત્યારે મોઢામાં પાણી આવી જશે પણ સોરી તમે ખાઈ નહીં શકો પણ તમે ચોક્કસ ઘરે બનાવજો એવી તો સારું ચાલો આવે પછી આપણે આગળ વધીએ સાથે જમીએ ખાઈએ ગાઈસ તો જો આ સેન્ડવિચ આવી ગઈ છે ગોટાળા ઓપન સેન્ડવિચ છે ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે મેં એક પીસ ખાઈ લીધું ગાઈસ તો છે ને અમે સેન્ડવિચમાં મજા આવી ગઈ અમને ખાવાની એક પછી કે અમે ડબલ પફ સેન્ડવિચ ખાધી પછી ગાર્લિક ધાણા સેન્ડવિચ ખાધી પછી કઈ હતી છે મેક્સિકન સેન્ડવિચ ખાધી બ્રેડ બટર ખાધું પણ હા ગોટાળા સેન્ડવિચ તો મેં તમને બતાવી હતી પછી મારા હાથ બગડેલા હતા ને એટલે પછી મને ખાવાની મેં મોજ લૂંટી મેં વિડીયો ન ઉતાર્યો બહુ મસ્ત બધી સેન્ડવિચ હતી અને મજા જ આવી ગઈ અમને ખાવાની તો હવે જઈએ ઘરે અને એન્ડ કરશે જયદીપ કેમ કે હું અહીંયા છું મારા પિયર એટલે જયદીપ ત્યાં એન્ડ કરશે એટલે એન્ડ હવે તમે જોજો જયદીપનો કન્ટિન્યુ રહેજો તો સારું ચાલો બાય ગુડ નાઇટ ગાઈસ તો ઘરે પહોંચી ગયા છે અને જો 11:15 થવા આવ્યા છે બરાબર આજે પિનલ અને હેતાંશ વગર વ્લોગ એન્ડિંગ કરવાનો છે આજે હેતાંશની નથી બરાબર એના મામાના ઘરે રોકાણા છે ચાલો કાંઈ વાંધો નહીં આવતીકાલે ફરીથી મળીશું નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર